ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 6 કે જે વ્હીકલ પરફોર્મન્સ ઓર વ્હીકલ ટેસ્ટિંગ ઓન ચેસિસ ડાયનોમીટર વિશે છે. તો તેની અંદર આજનો ટોપિક છે 4-વ્હીલર ચેસિસ ડાયનોમીટર. 4-વ્હીલ ચેસિસ ડાયનોમીટર જે છે તેની સૌથી પહેલા આપણે ફિગર જોઈ લઈએ. તો અહીંયા જે રીતે 2-વ્હીલ ચેસિસ ડાયનોમીટરની અંદર 2-વ્હીલર માટે જે પરફોર્મન્સ પેરામીટર ચેક કરવામાં આવતા હતા, તો તે રીતે 4-વ્હીલ ચેસિસ ડાયનોમીટરની અંદર 4-વ્હીલ કાર જે છે તો તેના પરફોર્મન્સ પેરામીટર ચેક કરવા માટે ચેસિસ ડાયનોમીટર જે વપરાય છે તેને 4-વ્હીલ ચેસિસ ડાયનોમીટર કહેવામાં આવે છે. અહીં આપણે ફિગરની અંદર જોવા જઈએ તો 4-વ્હીલને ટેકવવા માટે ફ્રન્ટ વ્હીલ આગળના જે બે હોય તો તેને ફિક્સ કરવા માટે ચેક આપેલા હોય છે કે જેની અંદર તે ફિક્સ પોઝિશનની અંદર ગોઠવાઈ રહે, અને ડ્રાઈવ રોલર જે છે તે રિયર વ્હીલ ઉપર લગાડવામાં આવેલા હોય છે. બે રોલર કે જે બંને તરફ લાગેલા હોય છે. બંને વ્હીલ જે આવે છે રિયર વ્હીલ, તો બંને વ્હીલ માટે ડ્રાઈવ રોલર જે છે તે લગાડવામાં આવે છે. નીચે પાવર એબ્સોર્બર યુનિટ છે કે જેની અંદર ગિયર આપેલું હોય છે, અને આ ગિયરનું કનેક્શન ડ્રાઈવ રોલર થ્રુ થતું હોય છે કે જ્યાંથી મોશન મેળવી અને પોતે ફરતું હોય છે. તેના એક છેડે ટોર્ક આર્મ આપવામાં આવેલો હોય છે કે જ્યાં ટોર્ક અથવા તો લોડ સેન્સર ટ્રાન્સડ્યુસર લગાડવામાં આવેલું હોય છે કે જેની મદદથી ટોર્ક કેટલો જનરેટ થાય છે તે માપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. બીજું એ કે જે મેઝરિંગ યુનિટ છે તેમાં આપણે જોવા જઈએ તો એન્જિનના જે આરપીએમ જે છે તે કેટલા મેઝર થશે, ટોર્ક કેટલો મળશે અને તેના એચપી કેટલા છે તે પણ મળશે. આ ઉપરાંત લોડ કંટ્રોલ કન્ડિશન કેવી હશે તે પણ અહીંથી આપણને જાણવા મળશે કે જે કંટ્રોલ યુનિટ જે છે તેની અંદર દર્શાવવામાં આવેલું છે. પાછળના ભાગે હોલ્ડ સ્ટ્રેપ જે છે અને એક આગળના ભાગે છે કે જેથી વ્હીકલ પોતાએ ફિક્સ પોઝિશનમાંથી ખસી ના જાય તેના માટે લગાડવામાં આવેલું હોય છે. અને એન્જિન ડેટા જે છે તે કંટ્રોલ યુનિટ જે છે કંટ્રોલ કન્સોલ યુનિટ ત્યાંથી પ્રોવાઈડ થાય છે. એન્જિન ઉપર જે યુનિટના ડેટા જે છે તે ત્યાંથી પ્રોવાઈડ થાય છે. અને બીજો જે ટ્રિક જે છે તે લોડ ડેટા સેન્ડ ટુ કંટ્રોલ કન્સોલ. એટલે આખી જે સિક્વન્સીસ કઈ રીતે છે તે અહીંયા આપણને આકૃતિની અંદરથી ખ્યાલ આવી શકે છે સરળતાથી. હવે આપણે તેના વિશે ચર્ચા કરીશું 4-વ્હીલ ચેસિસ ડાયનોમીટર વિશે. તો a dynamometer is a device that is used to load down an engine. એટલે કે ડાયનોમીટર જે છે તે એક એવું ડિવાઇસ છે કે જેનો ઉપયોગ એન્જિનને લોડ કરવા માટે થતો હોય છે. Putting a load an engine is like pulling a trailer up a hill, in which case more HP is needed. એટલે કે અહીંયા જે એન્જિન ઉપર લોડ મૂકવામાં આવેલો છે તે જેમ ટ્રેક્ટરની પાછળ જે ટ્રેલર જોડવામાં આવેલું હોય તો તેને ઢાળવાળા અપહિલ કિસ્સામાં હિલ ઉપર અથવા તો ઢાળ ઉપર ચડાવવું હોય તો તેની જેવી પોઝિશન જે છે તે અહીં જોવા મળે છે. અને આવા કિસ્સામાં વધારે એચપીની પણ જરૂર પડતી હોય છે. Dynamometer are used to simulate a load on an engine for the several reasons including. અને ડાયનોમીટરનો ઉપયોગ એન્જિન ઉપરના અલગ અલગ લોડ કન્ડિશન ઉપર તેનું સિમ્યુલેશન કરવામાં ચેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેની અંદર આ નીચે પ્રમાણે જે પોઈન્ટો જે છે તે થાય છે ઉપયોગમાં. ટુ ચેક એમિશન અંડર ધ લોડ. લોડિંગની કન્ડિશનમાં એન્જિનનું એમિશન કેટલા પ્રમાણમાં છે તે ચેક કરવા માટે થાય છે. ટુ ટ્યુન ધ એન્જિન અંડર લોડ ઇન રિયલ ટાઈમ. રિયલ ટાઈમની અંદર એન્જિનનું લોડ કેટલો છે, લોડિંગ કન્ડિશનની અંદર ટ્યુનિંગ અપ કરવું હોય તો તે પણ ચેસિસ આ પ્રકારના ડાયનોમીટરની મદદથી કરી શકાય છે. To determine the best speed to create a specific torque on engine for shifting and drag racing. એટલે કે શિફ્ટિંગ અને ડ્રેગ રેસિંગ માટે એન્જિન ઉપર સ્પેસિફિક ટોર્ક જે છે
તે સેટ કરવા માટે અને નક્કી કરવા માટે પણ તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ટુ કેલિબ્રેટ એન્જિન મેનેજમેન્ટ કંટ્રોલ ઇન કન્જક્શન વિથ ઓન બોર્ડ ડાયગ્નોસ સિસ્ટમ. ઓન બોર્ડ ડાયગ્નોસ સિસ્ટમ સાથે જે કનેક્શન કરવામાં આવે છે તે એન્જિન મેનેજમેન્ટ કંટ્રોલને કેલિબ્રેટ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ટુ ઇન્વેસ્ટિગેટ કમ્બશન બિહેવિયર અંડર લોડ. લોડિંગ કન્ડિશનની અંદર એન્જિનનું જે કમ્બશન કેવા પ્રકારનું થાય છે, તેની વર્તણૂક કેવી છે, તેનું બિહેવિયર કેવું છે, તે જાણવા માટે પણ અહીં આ પ્રકારના ચેસિસ ડાયનામોમીટર જે છે તે ઉપયોગમાં લઈ શકાય છે. ટુ ચેક ધ ફ્રિક્શન, લુબ્રિકેશન એન્ડ વિયર ઓફ ધ મૂવિંગ સરફેસ અંડર લોડ ટ્રાઇપોલોજી. મૂવિંગ સરફેસ જે છે એ લોડિંગ કન્ડિશન ઉપર તેના ઉપર કેટલો ઘસારો થાય છે, તેનું લ્યુબ્રિકેશન કેવું થાય છે, ઉપરાંત તેના ઉપર ફ્રિક્શન લેવલ કેટલું છે તે જો નક્કી કરવું હોય, ચેક કરવું હોય તો તેના માટે પણ આ પ્રકારના ડાયનામોમીટરનો યુઝ છે તે કરી શકાય છે. ટુ ડિટરમાઇન ધ મેક્સિમમ ટોર્ક એન્ડ એચપી રેટિંગ એટ ડિફરન્ટ એન્જિન ટુ એન્ડ સ્પીડ. એટલે કે અલગ અલગ એન્જિન સ્પીડ ઉપર તેના એચપી રેટિંગ કેટલા છે તે મેળવી શકાય છે અને મેક્સિમમ ટોર્ક અલગ અલગ સ્પીડ ઉપર કયા લેવલ સુધી મેળવી શકાય છે તે પણ અહીંયા આપણે ગોતી શકીએ છીએ, શોધી શકીએ છીએ. ટુ ડિટરમાઇન ધ ઇફેક્ટ ઓફ એન્જિન લોડ ઓન ધ એર ફ્યુઅલ રેશિયો યુઝિંગ એન ઓક્સિજન સેન્સર. ઓક્સિજન સેન્સરની મદદથી એન્જિનની અંદર લોડિંગ કન્ડિશન વખતે એર ફ્યુઅલ રેશિયો કયા પ્રકારનો યુઝ કરેલો છે અને તેની અસર શું થાય છે તે નક્કી કરવા માટે પણ 4-wheel ચેસિસ ડાયનામોમીટરનો ઉપયોગ કરી શકાય છે. આગળ જોઈશું. There are several type of dynamometer. એટલે અલગ અલગ પ્રકારના ડાયનામોમીટર જે છે તે આપણે વ્હીકલ માટે કરી શકીએ છીએ. The engine dynamometer is attached directly to the back of the engine. એટલે એન્જિન ડાયનામોમીટર જે છે તે વ્હીકલ આપણે એન્જિનની પાછલા ભાગે કે જ્યાં ક્રેન્કશાફ્ટ લગાડવામાં આવેલી હોય તો ત્યાં તેને એટેચ કરવામાં આવે છે. અને આ પ્રકારના ડાયનામોમીટર જે છે તે આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે જેની અંદર રોક બ્રેક ડાયનામોમીટર, રોની બ્રેક ડાયનામોમીટર, હાઇડ્રોલિક ડાયનામોમીટર, એડી કરંટ ડાયનામોમીટર એવા જે પાવર એબ્સોર્બર ટાઈપ અને પાવર ટ્રાન્સમિશન ટાઈપ જે ડાયનામોમીટર હતા તો તે એન્જિનની અંદર એન્જિનના પરફોર્મન્સ અથવા તો તેના જે પાવર રેટિંગ જે છે અથવા તો તેના ટોર્ક કેટલો છે તે માપવા માટે ઉપયોગમાં લેતા હતા. તો તેના વિશેની ચર્ચા આપણે ઓલરેડી અગાઉ થઈ ગયેલી છે. The chassis dynamometer is attached to drive wheel of the vehicle. જ્યારે ચેસિસ ડાયનામોમીટરનો ઉપયોગ જે છે તે પૂરેપૂરા વ્હીકલ માટે કરવામાં આવે છે. એટલા માટે ચેસિસ ડાયનામોમીટર જે છે તે ડ્રાઈવ વ્હીલ વ્હીકલનું જે હોય, જે પાછળના ભાગે આપણે જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો આગળ આવે, રિયર વ્હીલ ડ્રાઈવ વ્હીકલ હોય તો પાછલા વ્હીલ, એટલે કે તેની સાથે કનેક્ટ કરવામાં આવે છે. ઇન ધીસ કેસ ધ ફ્રિક્શન ફ્રોમ ધ ડ્રાઈવ ટ્રેન, transmission, U-joint, drive shaft, differential axle, bearing and tire consume the sum of the engine HP generally between 50 to 20%. અને આવા કિસ્સામાં જો એન્જિનની અંદરથી જે પાવર પેદા થાય છે તેમાંથી 15 થી 20% HP જે છે પાવર તે અહીંયા કન્ઝ્યુમ થાય છે, અહીં લોસ થાય છે. કારણ કે આ બધા જે પાર્ટ્સ જે છે તે ફરતા રોટેટિંગ પાર્ટ્સ તેમાં વપરાઈ જાય છે. અને એમાં જોવા જઈએ તો ગિયર બોક્સ, યુનિવર્સલ જોઈન્ટ, ડ્રાઈવ શાફ્ટ, ડિફરન્શિયલ, એક્સલ, બેરિંગ અને ટાયર આ બધા પાર્ટ્સ જે છે તે એકબીજા સાથે મિકેનિકલી જોડાયેલા હોય છે અને તેમાં વધતા ઓછા પ્રમાણમાં ફ્રિક્શન જે છે તે થતું રહેતું હોય છે. તો આ ફ્રિક્શન આ પાર્ટ્સની વચ્ચે થવાને કારણે એન્જિનનો જે પાવર જે છે તેમાંથી 15 થી 20% પાવર જે છે તે આ બધા પાર્ટ્સની અંદર ફ્રિક્શન પેદા થવાને કારણે લોસ થાય છે. Thus the engine power will be always more than the power at the drive wheel. એટલે કે એન્જિનની અંદર પેદા થતો પાવર ડ્રાઈવ વ્હીલ એટલે કે પાછળના વ્હીલ અથવા તો જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય કે રિયર વ્હીલ ડ્રાઈવ હોય તો ત્યાં જે મળે છે પાવર
તેના કરતાં હર હંમેશ કશામાં સૌ વધારે હોય છે. There are also stationary as well as portable chassis dynamometer. અને ચેસિસ ડાયનોમીટર જે છે તે પોર્ટેબલ અને ચેસિસ સ્ટેશનરી ટાઈપ પણ આવતા હોય છે. Often at street road shows, portable chassis dynamometer are used to test the maximum HP of the specific street road. એટલે કે શહેરી જે શેરી હોય છે સ્ટ્રીટ, આવા કિસ્સામાં ચેસિસ ડાયનોમીટરની મદદથી સ્ટ્રીટ રોડની અંદર કેટલો મેક્સિમમ એચપી મળી શકે છે વ્હીકલ ઉપર તે મેઝરમેન્ટ કરવા માટે પોર્ટેબલ ચેસિસ ડાયનોમીટર જે છે તે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. The illusion below shows the part and operation of the typical chassis dynamometer. એટલે કે જે આપણે ફિગર ઉપર જોઈ ગયા છીએ તો તેની અંદર કયા કયા પાર્ટ્સ ચેસિસ ડાયનોમીટરની ઉપયોગમાં લેવામાં આવે છે, ઉપરાંત તેનું ઓપરેશન કઈ રીતે કરવામાં આવે છે, તેનું ઉપર વર્કિંગ કઈ રીતે થાય છે તે આકૃતિની અંદર દર્શાવેલું છે. In this dynamometer, the vehicle is driven onto platform that has two rollers in the floor. એટલે કે આ ચેસિસ ડાયનોમીટરની અંદર વાહનને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવે છે કે જેની અંદર બે રોલરો લગાડવામાં આવેલા હોય. The drive wheel sit on top of the two roller as shown. અને જે રીતે આપણે આકૃતિની અંદર જોયું કે ડ્રાઈવ વ્હીલ જે છે, આપણે જે ફિગર છે તેની અંદર રિયર વ્હીલ ડ્રાઈવ વ્હીકલ કાર હતી, તો તે જે તેનું વ્હીલ જે છે તે બે રોલરની બરાબર વચ્ચેના ભાગે લગાડવામાં આવેલું હતું. The drive roller have a knurled surface to reduce the slippage during the testing. અને જે બંને રોલર હતા તેની ઉપર એક પટ્ટો બનાવવામાં આવેલો હોય છે, નર્લિંગ કરેલો, કે જેથી બને ત્યાં સુધી જે વ્હીલ જે છે તે સ્લીપ ના થાય. જે રીતે આપણે ટુ વ્હીલ ચેસિસ ડાયનોમીટરની અંદર જે રિયર વ્હીલ ઉપર મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેતા હતા અને તેનો જે પોર્શન જે હોય કે જેટલા ભાગની અંદર ટાયર એટેચ થતું હોય તો એ ભાગની ઉપર નર્લિંગ કરવામાં આવતું હતું કે જેથી વ્હીલ જે છે તે સ્લીપ થતું અટકી જાય. તો તે રીતે અહીંયા ડબલ વ્હીલ વાપરવામાં આવે છે, ડબલ રોલર વાપરવામાં આવે છે અને બંને રોલર ઉપર ટાયર જે છે અથવા તો વ્હીલ જે છે ડ્રાઈવ વ્હીલ તે સ્લીપ થતું અટકાવવા માટે નર્લિંગ કરવામાં આવેલું હોય છે. The vehicle is then held in place with a hold down strap in the front and rear of the vehicle. એટલે કે જે રોલર વ્હીકલ જે છે તેને આગળ અને પાછળના ભાગે હોલ્ડ ડાઉન જે રોડ હતો, સ્ટ્રીપ હતી, તેની મદદથી સ્થિર રાખવા માટે જે હોલ્ડ ડાઉન જે પટ્ટા જે છે સ્ટ્રેપ તે લગાડવામાં આવે છે કે જેથી આગળ અને પાછળના ભાગેથી વ્હીકલ જે છે તે પોતાની પોઝિશન જે છે તે જાળવી રાખે. ચોક આર યુઝ ઓન ધ ફ્રન્ટ વ્હીલ ટુ કીપ વ્હીકલ સ્ટેશનરી. અને આગળના વ્હીકલને સ્થિર રાખવા માટે જે આગલું વ્હીલ જે છે તેના ઉપર ચોકનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. A computerized control console send data from the engine in the particular the RPM of the engine. Computerized control console જે છે તે એન્જિનની અંદરથી ડેટા મોકલે છે, ખાસ કરીને એન્જિનના આરપીએમ જેમ જેમ વાહનની સ્પીડ વધતી જાય તેમ અલગ હોય છે એટલા માટે. The drive roller are connected to the power absorber unit by gear, cog belt or the other mechanical mean. ને અહીંયા આપણે જે એન્જિનના આરપીએમ જે છે તે વ્હીકલની સ્પીડ ઉપર ડિપેન્ડ રાખેલ છે, એટલે કે તે પાછળના વ્હીલને સ્પિન કરે છે અને આ ડ્રાઈવર રોલર જે છે તે ગિયર દ્વારા પાવર એબ્સોર્બર યુનિટની સાથે એટેચ થાય છે કે જે માટે ગિયર અથવા તો કોગ અથવા તો બેલ્ટ કે પછી બીજી કોઈ પણ મિકેનિકલ
મિકેનિઝમનો ઉપયોગ કરીને તેને એટેચ કરાય છે. The computer control module also read data from a transducer on dynamometer used to read the torque that is being produced on the power absorber unit. એટલે કોમ્પ્યુટર કંટ્રોલ મોડ્યુલ જે છે તે જે ડાયનામોમીટરની અંદર પાવર એબ્સોર્બર યુનિટ આપણે જે પાછળના ડ્રાઇવ વ્હીલ ઉપર લગાડેલું છે તો ત્યાં કેટલા પ્રમાણમાં ટોર્ક જનરેટ થાય છે, પેદા કેટલો ટોર્ક થાય છે તે ડેટા ટ્રાન્સડ્યુસર અથવા તો જે સેન્સર જે છે તેની મદદથી કોમ્પ્યુટર કંટ્રોલ યુનિટને મોકલે છે અને તે પણ અહીંયા યુનિટ દ્વારા જે મોડ્યુલર જે છે તેના દ્વારા આ ડેટા પણ રીડ થતા હોય છે. On the control console there is a load control અને કંટ્રોલ કન્સોલ જે છે તે એક લોડ કંટ્રોલ છે. As the load control increase, more load is placed on the power absorber unit. એટલે કે જેમ જેમ લોડ કંટ્રોલ વધતો જાય છે તેમ તેમ વધારે લોડ પાવર એબ્સોર્બર યુનિટની અંદર રાખવામાં આવે છે. Depending upon the type of dynamometer, the load is applied to the power absorber unit in one of the several method. એટલે કે ડાયનામોમીટર જે છે તે કયા પ્રકારનો છે તેના ઉપર આધાર રાખી લોડ ઉપર અલગ અલગ જે મેથડ જે છે તે પ્રમાણે પાવર એબ્સોર્બર યુનિટ જે છે તે લગાડવામાં આવતું હોય છે. The most popular system include water braking, mechanical friction braking, hydraulic braking and electrochemical braking. અને સામાન્ય રીતે જોવા જઈએ તો અમુક જે પોપ્યુલર મેથડ જે છે તો તેની અંદર વોટર બ્રેકિંગ સિસ્ટમ, મિકેનિકલ ફ્રિક્શન બ્રેકિંગ સિસ્ટમ, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ અને ઇલેક્ટ્રોમિકેનિકલ બ્રેકિંગ સિસ્ટમ જે છે તે ઉપયોગમાં લેવાતી હોય છે. ફોર એક્ઝામ્પલ, if a water brake is used, as the load control is increased, more water is sent through the power absorber unit, causing it to slow down. એટલે કે જો વોટર બ્રેકનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો લોડ કંટ્રોલ જેમ જેમ વધે છે તેમ પાવર એબ્સોર્બ યુનિટ દ્વારા વધારે વોટર સપ્લાય થતો હોય છે, ફ્લો વધારે થાય છે કે જેથી તે સ્લો ડાઉન થાય. The more water pumped into the power absorber unit, the greater the load. એટલે કે પાવર એબ્સોર્બર યુનિટમાંથી જેટલું પાણી સપ્લાય થાય છે તેટલો ભાર લોડ જે છે તે વધતો જાય છે. As the load is increased, the torque arm and torque load sensor send data to control console to be read on the torque meter. એટલે કે જેમ જેમ લોડ વધતો જાય એટલે કે ટોર્ક આર્મ અથવા તો ટોર્ક અને લોડ સેન્સર જે છે તે ટોર્ક મીટર ઉપર જે કંટ્રોલ ડેટા જે છે તે ટોર્ક મીટર ઉપર સેન્ડ કરે છે કે જેની કંટ્રોલ કન્સોલ જે છે તે આ રીડિંગ ડિસ્પ્લે ઉપર દર્શાવી શકે. નોટ ધેટ ઓનલી ટોર્ક રીડ ઇન ફૂટ LBS and RPM, read in revolution per minute are cents. અહીંયા નોંધ એક પ્રકારની છે કે જે કોઈ યુનિટ જે છે તેમાં આપણે જોવા જઈએ તો ટોર્ક પછી ફૂટ જે ટોર્ક જે છે તે ફૂટ અને LBS માં માપવામાં આવે છે, જ્યારે RPM એ કેટલા રિવોલ્યુશન પર મિનિટ જે છે તેની અંદર નોંધ લેવાય છે. The horsepower is then mathematically determined using a constant and read out on HP meter. અને કેટલા હોર્સ પાવર જે છે તે કેલ્ક્યુલેશનના આધારે નક્કી કરવામાં આવે છે અને તે HP મીટર દ્વારા રીડ થતા હોય છે. There are many type of chassis dynamometer test that can be done. અને ચેસિસ ડાયનામોમીટર જે છે તેના ઉપર અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ જે છે તે કરી શકાતા હોય છે.
A constant vehicle speed or engine RPM established for the specific period of time with a variable load trying to load down the engine to reduce the vehicle speed. એટલે કે કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ વ્હીકલની સ્પીડ અથવા તો એન્જિનના આરપીએમ ઉપર ચોક્કસ સમયગાળા માટે જે સ્પેસિફિક વેરિયેબલ લોડ સાથે વ્હીકલની સ્પીડ ઘટાડવા માટે અને એન્જિન લોડ જે છે તે એફર્ટ કરતું હોય છે. A variable vehicle speed or engine RPM is tested under a constant load and speed is changed with increase in increment. એટલે કે વેરિયેબલ વ્હીકલ સ્પીડ જે છે અથવા તો એન્જિનના આરપીએમ એ કન્ટિન્યુઅસ લોડની હેઠે ટેસ્ટ કરવામાં આવે છે અને જે કોઈ પણ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ જે છે તે વધતા જતા હોય તો તે ધ્યાને લેવામાં આવતા હોય છે. એટલે કે કોન્સ્ટન્ટ લોડ ઉપર અને સ્પીડ ચેન્જ થતી હોય, વધઘટ થતી હોય તો તેનો આધાર જે છે તેના આધારે જે કંઈ મેઝરમેન્ટ હોય છે તે તો થતું હોય છે. તો વેરિયેબલ વ્હીકલ સ્પીડ ઓર એન્જિન આરપીએમ એન્ડ વેરિયેબલ લોડ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન મેક્સિમમ ટોર્ક એટ વેરિયસ ઇન્ક્રીમેન્ટ. વેરિયેબલ એન્જિન સ્પીડ અને વેરિયેબલ લોડ કન્ડિશનનો ઉપયોગ કરીને અલગ અલગ ઇન્ક્રીમેન્ટ ઉપર કેટલો મેક્સિમમ ટોર્ક પેદા થાય છે તે માપવાનું કામ કરી શકાય છે. ચેસિસ ડાયનોમીટર આર ઓલ્સો યુઝ ટુ ડિટરમાઇન ધ મેક્સિમમ હોર્સ પાવર કેરેક્ટરિસ્ટિક. એટલે ચેસિસ ડાયનોમીટરનો ઉપયોગ જે છે તે મેક્સિમમ હોર્સ પાવર કેરેક્ટરિસ્ટિક કેટલી છે તે પણ નક્કી કરવા માટે થતો હોય છે. હોર્સ પાવર એન્ડ ટોર્ક ચાર્ટ ઓફન આર યુઝ ટુ ડિટરમાઇન ધ મેક્સિમમ પાવર એટ ઓલ આરપીએમ એન્ડ ઓર વ્હીકલ સ્પીડ. અને હોર્સ પાવર અને ટોર્કનો ચાર્ટ જે છે તેનો ઉપયોગ ઘણી વખત બધા જ આરપીએમ અને અથવા વ્હીકલની જે સ્પીડ છે ત્યારે મેક્સિમમ પાવર કેટલો મળી શકે છે તે નક્કી કરવા માટે પણ થતો હોય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું વ્હીલ બેલેન્સિંગ